એ બી અને સીનો ભાઈ છે, તો આ એની વાત કરીએ આપણે કે જે ભાઈ છે કોનો, બી અને સી. બી અને સી કોણ છે આપણને ખબર નથી. ચલો ડી જે છે સીની માતા છે, તો ડી જે છે ને એને આપણે માતા બનાવીએ કોની, તો સીની. ઈ જે છે ઈના પિતા છે, તો ઈ જે છે કોણ છે ભાઈ, એના જે છે પિતા છે. હવે આ જે છે બધા ભાઈ બહેન છે, તો આ જે છે માતા પિતા થવાના. તો આમાંથી કયું વિધાન ખોટું હોઈ શકે? હવે જુઓ, ઈ જે છે બીના પિતા છે, ઈ જે છે ને એ એના પિતા છે, તો બી અને સી બધાના પિતા થાય, તો સાચું છે. ડી જે છે એ એની માતા છે, તો ઓબ્વિયસલી છે ડી એની માતા થશે. એ જે છે ડી નો દીકરો છે, તો એ જે છે એ ડી નો દીકરો છે, તો એ પણ સાચું છે. પરંતુ બી જે છે ઈનો દીકરો છે, બી જે છે ઈનો દીકરો છે કે દીકરી છે આપણને ખબર નથી, તો જો દીકરી હોય તો આ વિધાન ખોટું હોઈ શકે. એટલા માટે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. કેમ કે આપણને જેન્ડર ખબર નથી કે એ જે છે દીકરો છે કે દીકરી. એનું કેવી રીતે ખબર છે? અહીંયા લખ્યું છે કે એ જે છે ભાઈ છે, એટલા માટે એ જે છે દીકરો છે એવું ખબર છે.